અમદાવાદમાં આયોજિત કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજો ઉપરાંત ગુજરાતના પતંગબાજો પણ ભાગ લઈ રહ્યા છે। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના મહિલા પતંગબાજ ભાવનાબહેને પણ પોતાના વિવિધ પ્રકારના પતંગો સાથે કાઇટ ફેસ્ટિવલમાં તેઓ પહોંચ્યા હતા। અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ભાવનાબહેને પતંગની દુનિયામાં ટૂંકા ગાળામાં સારી એવી નામના મેળવી છે। 2008થી તેઓ કાઇટ ફેસ્ટિવલ માટે પતંગ બનાવે છે અને ચગાવે પણ છે। અમદાવાદમાં યોજાયેલા પતંગ મહોત્સવમાં વિદેશના પતંગબાજો ઉપરાંત જે ગુજરાત છે તે ગુજરાતના પતંગબાજો પણ છે તે પોતાની કલા બતાવી રહ્યા છે। ત્યારે અમદાવાદના જે ભાવનાબેન મહેતા છે જે ઘણા વર્ષોથી છે તે પતંગ મહોત્સવમાં ભાગ લે છે, તેઓ પણ છે તે વિદેશમાં યોજાતા પતંગ મહોત્સવમાં ભાગ લઈ ચૂક્યા છે અને છે તે સન્માન પણ મેળવી ચૂક્યા છે। ત્યારે વાત કરીશું ભાવનાબેન મહેતા સાથે। ભાવનાબેન, આ વખતે પણ તમે પતંગ મહોત્સવમાં જોડાયા છો, કયા પતંગ બનાવ્યો છે? આ વર્ષે મેં આર્ટ ઓફ બિન્ટાલુ અને આર્ટ ઓફ મલેશિયા આપણા મત્સ્ય અવતાર એવા અલગ વિવિધ પ્રકારના પતંગો બનાવ્યા છે અને આ વખતે મેં ફ્યુઝન બી બનાવ્યા છે જે વિદેશમાં ઉડતા હોય એવા પતંગોમાં ડ્રમ કાઇટ છે, એવા બધા અલગ અલગ પ્રકારના કાઇટ મેં અહીંયા આપણા ઇન્ડિયામાં બનાવ્યા છે, ઇન્ડિયન આપણા મટીરિયલ સાથે બનાવ્યા છે। મેડમ, જે પતંગ છે કેટલા સમયથી તમે પતંગ બનાવીને કાઇટ ફેસ્ટિવલમાં જોડાવ છો, વિદેશમાં પણ તમે ભાગ લો છો? શું હું આમ તો પ્રોફેશનલી 2008થી મેં શરૂઆત કરી કાઇટ ફ્લાઇંગની અને 2009, 10, 11 મને ફર્સ્ટ પ્રાઇઝ વિવિધ કેટેગરી ત્યારે કોમ્પિટિશન થતી હતી એની અંદર મેં મેળવેલી અને 2012માં મારી દીકરીએ આ સૌથી યંગેસ્ટ કાઇટ પ્લેયર તરીકે એણે ખિતાબ